આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। અત્યારે બધી જ જગ્યા ઉપર એક જ ચર્ચા ચાલી રહી છે કે ચંડોળા પાર્ટ 2 અત્યારે કામગીરી ચાલી રહી છે, પણ અત્યારે એ સમજવાની કોશિશ કરવી છે કે જે લોકો વર્ષોથી અહીંયા રહે છે એમના ઘર તોડી પાડવામાં આવ્યા છે, એની સામગ્રી ઘર સામગ્રી રસ્તા ઉપર મૂકવામાં આવી છે। અત્યારે એ લોકો સાથે પણ વાતચીત કરવી છે, કારણ કે તમે જે સામાન જોઈ રહ્યા છો, જે ઘરમાંથી જે ઘર તોડી પાડવામાં આવ્યું છે અને એ જ ઘરમાંથી માલ સામાન અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યો છે અને અત્યારે બીજી જગ્યા ઉપર મૂકવામાં આવી રહ્યો છે, કારણ કે તમે જોઈ શકો છો કે આ માલ સામાન અત્યારે અહીંયા ભરાઈ રહ્યો છે, કારણ કે કહેવામાં આવ્યું હતું કે તમારે ખાલી કરવાનું છે। અચાનક લોકોએ મહેનત કરી પોતાનું જે માલ સામાન છે તે તો બહાર કાઢ્યો, પરંતુ હવે આજ જે પોતાની ઘર વખરી છે, જે વર્ષોથી ઘર વખરી ભેગી કરી હતી, એ જ બધી અત્યારે બીજી જગ્યા ઉપર મૂકવાના જે અત્યારે પ્રયત્ન છે તે ચાલી રહ્યા છે, કારણ કે કોઈ લઈ જાય અહીંયાથી ચોરાઈ જાય પહેલા લોકો એવું વિચારી રહ્યા છે કે એમનો જે માલ સામાન છે એ કોઈ સારી જગ્યા ઉપર જતો રહે। મારી સાથે અત્યારે કે જેમના ઘર તૂટ્યા છે ને જે પોતાનો માલ સામાન અત્યારે ફેરવી રહ્યા છે તે લોકો પણ છે। અત્યારે મારે એમની સાથે જ વાતચીત કરવી છે, કારણ કે જે રીતે આ માલ સામાન અત્યારે તે બદલી રહ્યા છે, આ એ પૂરા સામાન આપકા है? हाँ, कितने सालों से यहाँ रह रहे थे आप? हम काफी सालों से रह रहे। तो अभी कहाँ जा रहे हैं? अभी हम गोमतीपुर। आपका घर है वहाँ पे? नहीं है, हम भाड़े से जा रहे हैं। सब टूट गया हमारा, सब आप 1 मिनट इधर आइए, 1 मिनट। तो आपका घर वहाँ पे नहीं, आप वहाँ पे भाड़े से रहने जा रहे हैं? भाड़े से रहेंगे वहाँ पे। आपको मकान मिल गया? नहीं मिल रहा है हमको भाड़े पे, और सरकार बोल रही भी नहीं है कि कहाँ देगी मकान। सरकार ने हमारे साथ दगा करा है। सरकार बहुत है, गंदी है, गाली दे रही हूँ मैं सरकार। લોકો અત્યારે પોતાનો જે માલ સામાન છે તે અહીંયાથી લઈ અને ગોમતીપુરા છે ત્યાં મૂકી રહ્યા છે, કારણ કે એ લોકોની એવી માંગ છે કે સરકાર કંઈ કરતી નથી, ખાલી એમણે ઘર તોડી પાડવાના કામ કર્યા છે, પરંતુ જ્યારે ઘર આપવાની વાત છે ત્યારે આપવાની જગ્યા ઉપર અત્યારે તૂટી રહ્યા છે। આ જે ઘર વખરી તમે જોઈ રહ્યા છો, નાની નાની વસ્તુ છે તે કઈ રીતે જમા કરી હોય છે અને પછી જ્યારે આ બધું તોડી પાડવામાં આવે છે, તમે જ્યાં સુધી નજર કરશો ત્યાં સુધી તમને એવું જ દેખાશે કે અત્યારે બધાના ઘર તૂટી રહ્યા છે, લોકો ઘર વિહોણા બની રહ્યા છે અને જે પોતાનો માલ સામાન જે પોતાના ઘરમાં રાખવામાં આવ્યો હતો તે બધો જ અત્યારે લઈ અને બીજી જગ્યા ઉપર મૂકવામાં આવી રહ્યો છે। આ દ્રશ્ય તમે એક વખત જોઈ લો, કારણ કે અચાનક એમને 2 દિવસમાં ખબર પડે છે કે એમનું ઘર તોડી પાડવામાં આવશે। એ વાંધો નથી એ લોકોને, પણ એવું કહે છે કે અમે અમારો માલ સામાન લઈને અમે રહેવા માટે ક્યાં જઈશું, અમને કોઈ બીજો વિકલ્પ આપો। બીજો વિકલ્પ તો આપવામાં નથી આવ્યો, પરંતુ જે આ માલ સામાન છે અત્યારે લોકોએ બીજા કોઈ એમના જે સગાવાલા છે એમના ઘરમાં મૂક્યો હતો અને ત્યાંથી હવે એ જ માલ સામાન ભરી અને તેઓ બીજી જગ્યા ઉપર જાય છે, અને એ પણ ભાડાનું મકાન ગોતવા માટે, કારણ કે હજુ એ લોકોને કોઈ ભાડાનું મકાન મળ્યું નથી। ત્યાં જઈને પોતાનું માલ સામાન રાખશે, પછી પોતાનું ઘર ગોતશે અને પછી એમને રહેવા માટે એક નવું ઘર મળશે, પણ ત્યાં સુધી તો આ લોકો આ જ રીતે રસ્તા ઉપર બિચારા રહી રહ્યા છે, કારણ કે આ શબ્દ એટલા માટે વાપરવો પડે છે। એ લોકોને 2 દિવસની અંદર કહેવામાં આવ્યું હતું કે ઘર ખાલી કરી દેજો અને પછી તમારે જે કરવું હોય, કારણ કે જગ્યા તો આપવામાં નથી આવી, ખાલી કહી દેવામાં આવ્યું છે કે આવાસ આપવામાં આવશે, પરંતુ ઘણા લોકો એવા છે કે જેમને ખબર નથી કે આવાસ નામ જે ઘર છે તે મેળવવા માટે કેવા ડોક્યુમેન્ટ જોઈએ છે, ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ છે, કારણ કે લોકોને હવે એવું છે કે એમની પાસે કોઈ જ બીજો આશરો નથી રહ્યો। પરંતુ જે રીતે અત્યારે આ કામગીરી ચાલી રહી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।